વડનગરના મુનિજી સંકુલ ખાતે ત્રિદિવસીય પ્રોગ્રામ ઉમિયાધામમાં 51 કુંડી સતચંડી મહાયજ્ઞ અંતર્ગત દેવી દેવતાઓની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી। વડનગર શહેરના મુનિજી સંકુલ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ભવ્ય ઉમિયાધામમાં આયોજિત 3 દિવસીય 51 શક્તિકુંડ મહાયજ્ઞ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે 24 જાન્યુઆરીના રોજ દેવી દેવતાઓની ઝાંખી સાથે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઉમિયા માતાજી સહિત વિવિધ દેવી દેવતાઓના મનોહર અને આકર્ષક ઝાંખીઓ સાથે ફૂલ 15 જેટલી સુંદર રીતે શણગારેલી બગીઓમાં શોભાયાત્રા નીકળી હતી અને ઢોલ નગારા બેન્ડવાજા અને ભક્તોના જયઘોષ સાથે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું। ભક્તો માટે પાર્કિંગ અને જમવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શોભાયાત્રા ઉમિયાધામ પહોંચી હતી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા 2500 થી વધુ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને ભક્તોની સુવિધા માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઉમિયાધામમાં ઉમિયા માતાજી સાથે ઉમેશ્વર મહાદેવજી, મુનિજી મહારાજ તથા ચતુર્ભુજજી મહારાજ તથા શનિદેવ અને પંચદેવ મંદિરોનું ભવ્ય અને આકર્ષક નિર્માણ કરવામાં આવ્યું છે। આ ભવ્ય શોભાયાત્રા મહાયજ્ઞ મહોત્સવ ધાર્મિક શ્રદ્ધા, સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતા અને અનોખો સંગમ બની રહ્યો છે। વડનગર સહિત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ નોંધાઈ છે। સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન એન શાહ અને કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ કિરણભાઈ ચૌધરી સહિત વિનોદભાઈ અને મયુરભાઈ પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે સુરેશ ઠાકોર, ખેરાલુ।